અંદાજે 3.35 કરોડ ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત દહેગામ તાલુકા પંચાયત કચેરીનું કરાયું લોકાર્પણ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વિકાસના વધુ એક સોપાન રૂપે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. દહેગામ તાલુકાના વિકાસમાં વધુ એક ઉમદા કાર્ય ઉમેરાવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત સરકારના મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તેમજ ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગર કલેક્ટર મેહુલભાઈ દવે, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ પારસબેન બેહોલા, તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર પંકજસિંહ મહિડા અને દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત પરિવાર અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.